ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ દિવસે દિવસે વધી રહ્યો છે. ખેતરો વાડીઓમાં દવાનો છંટકાવ કરવા માટે ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ થાય છે. ડ્રોનથી હવે ખેતરોમાં દવા છાંટવામાં આવે છે. ડ્રોનથી મિસાઇલના હુમલાઓ થાય છે. ડ્રોન દ્વારા એટેક થવાના વૈશ્વિક પ્રસંગો આપણી સામે છે. હવે પોલીસ ખાતાએ ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ શરૂ કર્યો છે. હાલમાં ભાવનગરમાં ડ્રોન ટેકનોલોજીનો પોલીસ ખાતાએ જે ઉપયોગ કર્યો એ ઘટના ભાવનગર માટે ટોક ઓફ ધ ટાઉન હતી, ખાસ કરીને પોલીસ ખાતા માટે. અને એટલા માટે કે ટેકનોલોજીના ઉપયોગથી હવે ગુનાખોરીનો ઉકેલ કઈ રીતે મેળવવો તે માટે પોલીસ સ્ટાફે મહેનત શરૂ કરી છે. એક સમય એવું કહેવાતું કે પોલીસનું સ્વાસ્થ્ય બાબતે, ખાસ કરીને સ્થૂળતા, તો ફાંદ કાઢી ગયેલા પોલીસ સ્ટાફના મિત્રો હોય, પોલીસ ભરતી સમયે ખૂબ હેલ્ધી હોય, તેમની ફિટનેસ કાબિલે દાદ હોય, પણ પછી તેમનું આ ફિટનેસ જે બોડી સ્ટ્રક્ચર છે તેમાં ફેરફારો એ બદનામી કહેવાતી હતી. ટેકનોલોજી બાબતે પણ પોલીસ ખાતું ખૂબ એટલું બધું વાકેફ ન હોય, તેના બદલે સાયબર ક્રાઇમના ગુનેગારો વધારે મજબૂત હોય. પણ હવે એ બધું પરિવર્તિત થઈ રહ્યું છે. પોલીસ જવાનો એકદમ ફિટ એન્ડ ફાઇન જોવા મળે છે. ઉપરાંત ટેકનોલોજીનો પણ સુપર ઉપયોગ કરે છે. હાલમાં ભાવનગરમાં એવી ઘટના બની હતી, કુંભારવાડા વિસ્તારની ઘટના હતી. ત્યાં ખાર વિસ્તાર છે, દરિયાનું પાણી ભરાય છે, એ ખારો પાટ, ત્યાં મીઠું પણ પકવાય છે. તો ત્યાં પોલીસ ખાતાને એલસીબીને બાતમી મળી હતી કે ખુલ્લેઆમ જુગાર રમાય છે. એટલે બાતમીને આધારે આમ તો એવું થતું હોય કે પોલીસની ગાડીનો અવાજ આવે અને જુગારીઓ ભાગી જાય કે તેઓ ઝડપાતા હોતા નથી ને બધું રફે દફે થઈ જતું હોય. એવું ઘણીવાર બને છે કે જુગારમાંથી મુદ્દામાલ પકડાયો પણ જુગારીઓ ફરાર થઈ ગયા. આવું જ દારૂમાં પણ થતું હોય છે. પણ હવે આપણે વાત થઈ તેમ પોલીસ ખાતું ખૂબ જ સઘન થવા માટે પ્રયત્નશીલ છે. એટલે એ મોતી તળાવ વિસ્તારમાં જુગારની બાતમી મળી તો પોલીસ ખાતાએ ત્યાં પોતાની ગાડી લઈને જવાની બદલે ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કર્યો અને ડ્રોન ટેકનોલોજીથી એ જુગારધામને ઝડપ્યું. તેનાથી એવા પણ વિડીયો સામે આવ્યા કે એ જુગારીઓ રીતસર પોલીસનું ડ્રોન જોઈને ભાગતા નજરે ચડ્યા. એ ખારા પાટમાં પાણીના જે ખાડાઓ ભરાયેલા હતા તેમાં કેટલાક કૂદીને પડ્યા, ભાગી રહ્યા હતા. એટલે આ ટેકનોલોજીના ઉપયોગથી, જોકે તેમાં પણ 8 જેટલા જુગારીઓ ફરાર થઈ ગયા એવા જે રિપોર્ટ સામે આવ્યા હતા. ઉપરાંત એમાંથી 3 જેટલા આરોપીઓ ઝડપાયા હતા અને 40,000 જેટલો મુદ્દામાલ પણ પોલીસ ખાતાએ ઝડપ્યો. પણ આ જે પોલીસ ખાતું ટેકનોલોજીની દ્રષ્ટિએ મજબૂત બન્યું છે એ ગુનાખોરીના ઉકેલ માટે ખૂબ જ સારા સમાચાર છે. અને હજુ વધુ ટેકનોલોજી સભર પોલીસના મિત્રો બનશે તો એ ગુનાખોરીના ઉકેલ માટે એક સમાજ માટે નવી આશાનું કિરણ બનશે.